એના ઘરમાં હું માતા એવું કહું છું કે કોઈ જાતનું નડતર રહ્યું નથી. એટલે આ બધા શંકા અને વહેમ હજુ થોડા હોય કાઢી નાખજો. જો રહ્યું હોત ને તો હું બધાને વારા ફરતી વારા બોલાવીને બેઠકો કરીને બધું જોડાય હાલત. તો તમને એવું થતું હશે કે માડી તો તમે પહેલા ચમ જોતા હતા, એવું થતું હોય. એવું થાય ને કે માડી તમે તો પહેલા એવી બેઠક કરતા હતા કે એના ઘરનો આખો રસ્તો કહી દે, એના બાપ દાદાનું નામ કહી દે, ઘરમાં કેટલા સભ્યો છે, કેટલા ભાઈ છે એ કહી દે, શું ઘટના બની હતી એ કહી દે. અરે ખુખાર મેલડીએ તો 5000 વર્ષ જૂનો ઇતિહાસ કહી દીધેલો છે. હું કઈ નહીં બતાવતી, પણ જે આવતા હશે એના અનુભવ હશે. તો તમને એવું થાય ને કે મારી પહેલા ચમ બેઠકો લેતા હતા, પહેલા બધાને તમે જોયા આવતા હતા. સારું અમારો જ વારો આવ્યો, તમે બેઠકો બંધ કરી દીધી. અમારે જ કંઈક પૂછવાનું હતું, તમે બેઠકો બંધ કરી દીધી. થાય છે ને? હા, એવા કેટલાય ભાવિક ભક્તોએ નેહાકા નાખ્યા, મને ખબર છે. મારી અમારો નંબર આવવાનો જ હતો, તમે બેઠકો બંધ કરી દીધી. હવે તો સારું માડીને મળવું બહુ મુશ્કેલ છે. અને સાચી વાત છે, માડીને મળવું મુશ્કેલ છે. પણ તમને એવું થાય પહેલા કેમ બેઠકો કરતા હતા? તે એટલે કરતા હતા, જો પહેલેથી મેં આ રામ નામના ઉપદેશ આલ્યા હોત ને કે ભાઈ રામનું નામ જપ કરો, તમે સુખી થઈ જશો, પશુ પક્ષીઓની સેવા કરો, તમે સુખી થઈ જશો, ઈમાનદારીથી જીવન જીવો, તમે સુખી થઈ જશો, તો આ વાતોનો કોઈ પ્રભાવ પડે? જેમ કે તમને છે ને વિશ્વાસ કોઈક જોડી આલે ને એમાં થતો તો, એટલે મેં બધું જોડાઈ અને તમારો વિશ્વાસ જીત્યો કે આવો અહીં પહેલા આવો, અહીં જબરી માતા છે, બધું હુંહરું કહી દે છે, વગર પૂછે કહી દે છે. એવો વિશ્વાસ કરીને આયેલ આ વિડીયો જો હારું જબરું છો, હારું માતાજી જબરું કહી દે છે. પેલાને બોલતા પેલા જ માતાજી બોલી નાખે. બેઠકો જોઈએ છે ને ખબર હશે, અને હજુ જૂની બેઠકો રાખી છે એટલા માટે છે ને. એક બેઠકમાં કોઈ ખામી કાઢી બતાવો હેડો. ખુખાર મેલડીની કરેલી બેઠકના વિડીયોમાંથી એક ખામી કાઢી બતાવો. નહીં, ખામીઓ કાઢવા વાળા થાકી જાય પણ નહીં મળતી. પણ પહેલા કેમ બેઠકો કરી? એટલા માટે કરી કે તમને વિશ્વાસ શેમાં હતો? કોઈક જોવડી આલે ને, કોઈક ધૂણીને કે, કંઈક સામેથી કે, કંઈક ચમત્કાર બતાવો, કોઈ જોવડી આલે કે શું નડે છે, આ છે તે, એમનો તમને બધાને આ બધો વિશ્વાસ એમાં હતો. જો સીધા આવા ઉપદેશ આલ્યા હોત ને તો ખુખાર મેળવી ધામમાં સર કાગડા ઉડતા હોય, જેમ કે કોઈ છાલા નહીં જોતી. મારી અત્યારે જે આ બધું વાત બરોબર હતા, દુખી છે એનું તું કંઈક કર. પૈસા નહીં, માં પૈસા આવી જાય બધું કરી, એવું થાય ને. સલાહ કોઈ નહીં ગમતી, બધાને એમ કે મારી અત્યારે હાલ સારું થઈ જાય એવું કંઈક કર તું હેડ, બરોબર. તો એટલા માટે તમારા બધા જેવા લાખો ભાવિક ભક્તોનો વિશ્વાસ જીતવા માટે મેં બેઠકો કરી, એવી બેઠકો કરી કે તમને વિશ્વાસ આવી જાય ને. તો એ બેઠકમાં હું બતાવતી હતી કે મેલડીમાં, ચામુંડમાં, ગોગા મહારાજ તળિયાની મેલડીમાં બધું જોયું હશે ને. તો કે મારી હવે નહીં નડતું. ના, હવે નહીં નડતું. કેમ? તમે મારા રામનું નામ લ્યો છો. અને રામ કોણ છે? ભગવાન. રામ કોણ છે? ઈશ્વર. રામ કોણ છે? જેણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે, જેના થકી આખું બ્રહ્માંડ ટકેલું છે, જેના સંકલ્પથી આખું બ્રહ્માંડના નિર્માણો થાય છે, અને જેના સંકલ્પથી આખા બ્રહ્માંડો નષ્ટ થઈ જાય છે, એ મારો રામ છે. હવે આખા બ્રહ્માંડ જેણે બનાવ્યું છે, શું? પરબ્રહ્મ પરમાત્મા કે જેને, એમનાથી ઉપર મોટું કોઈ નથી. હું કહું છું, જેણે આખું બ્રહ્માંડ બનાવ્યું છે, આખા બ્રહ્માંડમાં બધા પૃથ્વી બનાવી, પૃથ્વીમાં બધા પશુ પક્ષીઓ, વૃક્ષો, બધા જીવો બનાવ્યા ને. આ જોઈ લો, બધા અલગ અલગ જાતના પશુ પક્ષીઓ જોવા મળે, અલગ અલગ જાતના વૃક્ષો જોવા મળે, અલગ અલગ જાતના ફૂલ છોડ જોવા મળે, અલગ અલગ જાતના મનુષ્ય જોવા મળે. મનુષ્ય એક જ જાતના પણ વિચારધારાથી બધા અલગ અલગ હોય છે ને. તો બધું બનાવનારા કોઈ કારીગર તો હોય કે નહીં? આ એસી કોઈ જેણે બનાવ્યું હશે, બરોબર, તો આનો બનાવનારનો કોઈ કારીગર હશે તો વ્યવસ્થિત રીતે બન્યું હશે ને. મારી વાતને સમજો હું શું કહેવા માંગુ છું. આને
આ એક પ્લાસ્ટિક છે કે અંદર બીજું કઈ ઇલેક્ટ્રોનિકનો કે જે તે સામાન નાખ્યો કે ચલો આ સોફો ગણો, આ એક લાકડું છે. શું આ સોફો એક લાકડું હતું? પહેલા લાકડું હતું ને, પણ આ સોફાને કોઈ કારીગરે, કોઈ સુથાર કામ કરતો કારીગરે એને એની કળાથી, એની આવડતથી એને આને ડિઝાઇન તૈયાર કરી, આકાર આપ્યો ને, તારે વ્યવસ્થિત સોફો લાગે છે અને વ્યવસ્થિત રીતે બેસી શકાય છે. બરોબર? હવે સીધું લાકડું બેસી શકાય? તો આખું બ્રહ્માંડમાં જોઈ લો તમે, આ પૃથ્વી પર જોઈ લો, બધું વ્યવસ્થિત રીતે ચાલે છે ને? કોઈ દાડે એવું થયું કે આજે અચાનક હવા બંધ થઈ જાય અને બધા માણસો મરવા મળ્યા? થયું એવું કોઈ દાડો? કોઈ દાડે એવું થયું કે ઓક્સિજન બંધ થઈ ગયો? કોઈ દાડે એવું થયું દરિયો એનો સીમા ઓળંગી લીધી? નહીં તો બધાય જાણે છે કે પૃથ્વી પર 75% પાણી છે. કેટલું? અને 25% તે જમીન છે, એવું કે છે ને? કેટલું? આ પૃથ્વી પર 75% પાણી છે અને 25% જમીન છે. તો કોઈ દર દરિયો એની સીમા ઓળંગે છે? દરિયો ખાલી આ દરિયામાં જેમ ખાલી ભૂકંપ આવે ને સેજ એની સીમા ઓળંગે ને તો તમારા ગાડી, રૂપિયા, બંગલા, ઘર ને બધું અહીંયા જ રહી જાય. વારે ના લાગે પ્રલયમાં બધું સાફ. પણ છતાંય ભગવાન ક્યારે એવું નહીં થવા દેતો. એ મારો રામ છે. કેમ નહીં થવા દેતા? કેમ કે હજુય તે આવા કળા કળિયુગમાં તે રામ નામ લેવાય છે. હજુય તે મનુષ્યની અંદર દયા ભાવના છે, હજુય મનુષ્યની અંદર ભક્તિ ભાવ છે, હજુય મનુષ્યની અંદર વિશ્વાસ છે કે ભગવાન છે. એટલા માટે દરિયો એની સીમા ઓળંગતો નહીં. નહીં તો જે દિવસ આ ધરતી પર ભગવાનનું નામ લેવા વાળા ભક્તો નહીં હોય, દયા ભાવના રાખવા વાળા કોઈ સજ્જન વ્યક્તિઓ નહીં હોય, કોઈ સાધુ સંતો મહાત્મા નહીં હોય, એ દાડો છે ને આ દરિયો વાર નહીં લાગે એની સીમા ઓળંગવામાં, અને બધું એક જ ઝાટકે આખી પૃથ્વી પતાઈ દે છે, છાટ દે, પૂરું થઈ ગયું. અને ફરી નિર્માણ થાય. એવી રીતે હજારો વખત આ નિર્માણ થયું છે. આ સંસારનો ઓળખો હું શું કહેવા માંગુ? આ સંસારના સ્વરૂપને ઓળખશો તો ભગવાનનો ઓળખ થશે ને વિશ્વાસ થશે. મારી વાત સમજ પડે છે ને? સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આવા તો 27 વખત ચક્ર ફરી ગયા છે. તો તમે કેટલી વખત જન્મ લીધો એ તમને નહીં ખબર. તો કે મારી અમને સારું અમે ગયા જન્મમાં હતા તો અમને યાદ ચમ નહીં આવતું? 2 દાડા પહેલાનું ભૂલી જાવ છો, ગયા જન્મ શું યાદ રહે? યાદ કરો 2 દાડા પહેલા શું ખાધું તું? યાદ કરવું પડશે. નહીં આવે ને યાદ? અરે ચોક 50 રૂપિયા મિલ દીધા, ચો મૂક્યા ઘરમાં કકરાટ કરે, મારા 50 રૂપિયા કોક ચોરી ગયું, પણ એને ચોક મૂકી દીધા હોય હંતાડીને ગોદડા બોદડા નીચે. ભૂલી જાય છે ને ભાઈ, બહુ યાદ કરે. ખારું ચો મેલ્યા ઘરના જોડે ભાજી લે, કોણ લઈ ગયું? છોકરો લઈ ગયો, આ લઈ ગયું, તે લઈ ગયું, પણ ભૂલી ગયા હોય. પણ 2 દિવસ પહેલા જે પૈસાની આસક્તિ હોય છે ને, બધાને જરૂર હોય, આસક્તિ હોય, તે જે પૈસામાં મન તમારું આસક્ત છે, જો એવી વસ્તુ તમે ભૂલી જતા હોવ તો ગયા જન્મમાં તમે શું હતા શું યાદ હશે? પણ તમારા દરેકના ગયા જન્મમાં શું હતા એ બધું મને માતાને ખબર છે. કેમ કે મારા જેવી માતા ગયા જન્મના કંઈક ના કંઈક ભક્તિ ભજનના કારણે જ મળી છે. જેનો મારી જોડે લેખમાં ના ગણતા, લેખમાં નહીં હોવ તો હું બદલી નાખીને મળી જઈશ. પણ મારા ભગવાને જેનો કલ્યાણ નિર્ધારિત કરેલું છે બારેજા ધામમાં, એટલાનું તો તમે ઈચ્છા કરશો કે નહીં કરો, પણ તમારું કલ્યાણ કર્યા વગર હું તમને નહીં છોડું. હવે જાઓ, જતા રહો. હું કહું છું જાઓ, કાલથી આવતા રવિવારથી બારેજા ધામ ના આવશો, જાઓ. હું કહું છું ના આવશો. જાહેરમાં કોણ આવી માતા મળે તમને સામેથી કહેવા વાળી? હવે તો હું એવું કહું છું કે ના આવશો, જાઓ. મને ભૂલી બતાવો. યાદ કરવાની વાત જઈ, મને ભૂલી બતાવો. નહીં ભૂલાય ને? હા, તો કેમ નહીં ભૂલાય? કેમ કે તમારો અને મારો સંબંધ, તમારો અને મારી માતાનો સંબંધ આત્માનો સંબંધ છે, શરીરનો નથી. શેનો? આત્માનો. મને જોવાથી, મને સાંભળવાથી,
મારા દર્શન કરવાથી તમારી અંતર આત્મામાં એક સંતોષ અંદર આવતો હશે, એક આનંદ ઉભરાતો હશે, હૈયું ઉભરાતું હશે. આનંદ થાય છે ને? અત્યારે બેઠા છો, મને જોવો છો, મને સાંભળો છો, કેવો આનંદ આવે છે. એ અંતર આત્મા તમારી સ્વીકારે છે ને? તો આત્મા એ જ પરમાત્મા. અંતર આત્મા જો ગ્રહણ કરતી હોય, તમારી આત્મા મારી વાતોને ગ્રહણ કરતી હોય અને આત્મા તમારી ઝૂકી જતી હોય, સાચી વાત છે મારી, સાચી વાત છે, સાચી વાત છે, બરોબર, તો અંદર બેઠેલા જે ભગવાન છે જીવરૂપી, એ ભગવાન જ તમને ગ્રહણ કરાવે છે બધી મારી વાતો અને જીવનની આ બધી મારી લીલાઓ ને બધું. વિશ્વાસ છે કે નહીં? હા, તો હું એમને બોલતી નથી. રામ નામ સિવાય મારી જોડે હવે બીજો કોઈ ઉપાય નથી. સાચું કહું છું. મોનવત મોનો, ના આવત ના આવતા, જે ના હોય ના આવતા હો. ખોટું ટાઈમ બગાડતા નહીં, ભાડા ના બગાડતા. હું જાહેરમાં બોલું છું. રામ નામ સિવાય મારે જો કશું જ નહીં. જો મારી વાત હોમ વિશ્વાસ કરી લેતા હોય તો અહીં આવવાની જરૂર નહીં. ઘેર બેઠા રામ રામ જપ કરજો, ખુખાર મેલડી તમારા ઘેર આવીને આશીર્વાદ આલી જશે. અરે ખુખાર મેલડી એકલી નહીં, આખા બ્રહ્માંડના બધા દેવી દેવતા તમારા ઘેર આવીને આશીર્વાદ સામેથી ના આલી જાય તો મને રોમવારી મેલડીને કહેજો. ગણપતિ ને શંકર ને પાર્વતી, તમે જે ઈચ્છો એ બધાય બોલો. પછી કેમ કે જ્યાં રામ છે ત્યાં બધા આખું બ્રહ્માંડ છે. તો આ રામ નામ જપ કરો છો, આ બેંક તમારા માટે ખોલી છે. રૂપિયા તો બહુ બેંકો મેલ્યા, પણ બેંકો મેલેલા રૂપિયા રહ્યા. હા, શું ખોટું? બહુ બચત કરી. રોજ કે લાવો પગારમાંથી 5,000 બચત કરીએ, 10,000 બચત કરીએ. આડું અવરું કરીને બચત કરી. બેંકમાં ભેગા કર્યા લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, અને 2 લાખ રૂપિયા કમ્પ્લીટ ભેગા થયા અને કે લાવો થોડા વધારે ભેગા થાય એટલે ગાડી બાડી લાવીએ, ઘર બર બનાવીએ. એટલામાં કઈક વચ્ચે એવું કઈક વિઘન આવી જાય કે 2 લાખ ને 2.5 લાખ હંગાત લઈને જાય, 50,000 હોદવાન થાય. તો જે ખાતું ખાલી થઈ જાય એનો ભરોસો શું લેવા રાખવો? પણ આ રામ નામ બેંક છે અને રામ નામ રૂપી પરમ ધન જમા કરાવો છો, એ જન્મો જન્મ સુધી ખાલી નહીં થવાનું. એની પર ભરોસો રાખો, એમાં ભરો. આ બેંકમાં હું માતા એવું કહું છું કે તમે રામ નામ રૂપી પરમ ધન જમા કરાવો, જેટલું થાય એટલું, લાખો કરોડોમાં. તમારા બેંકના ખાતાના ભર્યાલો મારું નામ ખુખાર મેલડી નહીં. જાવ, એ ઈચ્છા પૂરી કરી દે, માંગણી ના કરતા, એ ઈચ્છા પૂરી કરી દે. તમારા ઘેર પૈસાની ખોટ નહીં પડવા દો. હા, પણ જ્યાં સુધી તમારી અંદર પૈસા ક્યાં વાપરવા એવી સદબુદ્ધિ નહીં આવે, સમજ નહીં આવે, તમારી અંદર રહેલો અહંકાર ઓછો નહીં થાય, તો ખુખાર મેલડી રૂપિયા નહીં આલે, ભૂલી જજો. આ શું ખોટું? પૈસા ક્યાં વાપરવા એ જ ખબર નહીં પડતી. હમણાં ખુખાર મેલડી કૃપા કરી દે, ખાતા બાતામાં નાખી દે છો. આ તો મારી મૂળની વસ્તુ છે, મને મજા આવે એ કરું. આ તો કહેતી નહીં, મળે એટલાને ખાતા નાખ્યા લ્યા છે. ખબર ના હોય ચોથી આયા, ખબર પડી જાય પાસે 0052 નંબર દેખાય એટલે હારું શંકા થતી હોય કારું મારીએ નખાયા છે, પણ પાછળ નંબર જુઓ પાછળ 0052 એટલે હારું વાંચી વાત છે. કા પછી કોઈ એવું પ્રમાણ મળે કે તો મારીએ નખાયા, તો મારી આ રીતે નાખી શકશે. પણ ક્યારે? જ્યારે ખરેખરમાં તમારે આવશ્યકતા હોય, જરૂર હોય. અને બીજી વસ્તુ તમારી અંદર સમજ આવી ગઈ પૈસા ક્યાં વાપરવા જોઈએ. જે દીકરાને એ જ ખબર નહીં કે મારા પૈસાનો સદુપયોગ ક્યાં કરવો જોઈએ, તો કોઈ માં ગાંડી હશે કે મન ફાવે એમ વાપરે વાલ દઈએ. તમારો નાનો દીકરો હશે, બરોબર, તમે 10 રૂપિયા આલો ને ડેરી મિલ્ક ચોકલેટ ઘડે ઘડે ખાઈ આવો, 10 રૂપિયા કોઈક મહેમાન આલે ચોકલેટ જઈને ખાઈ આવો, તો તમે શું કરો? એને મારો ને કા બોલો ને કે મૂકી દે, હમણાં ચોકલેટ ખાધી છે, ઘડે ઉધરસ થઈ જશે, કહેશે કે નહીં? માને ચિંતા હશે કે આને જો 10 ની જગ્યાએ 20-50 રૂપિયા આલીશ ને તો હવે 5 ચોકલેટ ખાઈ જશે, અને 5 ચોકલેટ ખાઈને ઉધરસ થશે, પાછા બીજી 200 રૂપિયાની દવા લેવા જવું પડશે અને હેરાન થશે અલગ. એટલે માને ચિંતા છે. એટલા માટે માં ભલે દીકરો રોતો
એ હટ કરતો, પણ છતાંય તે માને ચિંતા હશે તો એ દીકરાને વધારે પડતી વધુ પડતી કોઈ ચોકલેટ કે કોઈ એવી વસ્તુ ખવડાવશે, આપશે? તો માને ચિંતા હોય ને કે મારા દીકરો મારો ભક્ત આડાવરો રૂપિયા વાપરતો થઈ જશે, અભિમાન કરતો થઈ જશે, ડોન બની જશે, દાદા બની જશે, આ શું ખોટું? દારૂ પીતો થઈ જશે, આડાવરા વ્યસનો કરતા થઈ જશે, તો ખુખાર મેરડી કે દુનિયાની કોઈ પણ દેવી શક્તિ એમ અણધાર્યા રૂપિયા આપ. સમજ આવી જાય જે દિવસ કે માં હવે મને સમજ આવી ગઈ કે માં આ પૈસા હશે જીવનમાં કદાચ તારી કૃપાથી આવ, રામ નામની મહિમાથી આવ, તો માં પહેલી અમને એ સમજ આવશે કે માં અમારા સદુપયોગ ક્યાં કરવો. પણ જો દીકરા રામ નામ જપ કરશે ને તો મારે બોલવાની એટલી જરૂર નહીં, આપે રૂપિયે રામ નામની મહિમાથી જ તમારી અંદર એવી સમજ આવશે કે મારા પરિસ્થિતિનો સદુપયોગ કઈ રીતે કરવો. આસલી વસ્તુ છે પરિસ્થિતિનો સદુપયોગ. કોઈ એવું કે મારી અમારે બધું કરવું, પૈસા નહીં, પણ ના, તમારા ઘેર મુઠ્ઠી અનાજ હોય ને તો એનો સદુપયોગ કરી શકો છો. તમારી આવશ્યકતા સામર્થ્ય પ્રમાણે તમે આટલી સેવા કરી શકો છો. શું કોઈને વધારે કદાચ ધન હોય, પૈસા હોય તો એનાથી થોડી વધારે સેવા કરી શકે, એનાથી વધારે કોકની જોડે હોય તો એનાથી વધારે સેવા કરી શકે. પણ દરેક વ્યક્તિ આજે સેવા કરી શકે એટલે સેવાનું કોઈએ બહાનું કાઢવું નહીં. કીડીનું કીડિયારું પૂરી શકો છો. શું કીડીનું કીડિયારું પૂરી શકો છો? મુઠ્ઠી લોટ લઈને પૂરી શકો ને? કોના ઘેર લોટ ના હોય? અને ના હોત લઈ જજો માર જોડથી. અહીં લોટ બગડી જાય છે અમુક વાર પટેલ, એટલો બધો લોટ આવતો હોય છે, બગડી જાય. લઈ જજો, હું હાલીશ. કોઈ જાર ના હોય, જુવાર ના હોય તો મને કહેજો, લઈ જજો અહીંથી, હું હાલીશ. બરોબર ને? પણ ચાલુ કરો આ બધું. આ ચાલુ કરશો તો શું થશે? એક બાજુ રામ નામ જપ કરો છો, તેનાથી શું થાય? શું થાય? અત્યારે દુઃખનું કારણ શું છે? આગળના